વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે આપણો એક નવો ટૉપિક હોય છે, બરાબર. દરેક એક્ઝામમાં જે હોય છે આપણે ગુજરાતની હિસ્ટ્રી વિશે, બરાબર. પણ ઘણા સ્ટુડન્ટ્સની હવે ગુજરાતની હિસ્ટ્રીમાં કયા કયા ટૉપિક કરવા, શેના રિલેટેડ કરવા, બરાબર, તે નોલેજ નથી હોતું. હવે આપણે અહીંયા જોઈશું કે દરેક પેપરમાં, દરેક એટલે કે જીએસ, જીપીએસસી હોય, જીએસબી હોય કે કોઈ પણ ક્લર્કની હોય, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, બરાબર, એમાં આપણને ઘણા બધા હિસ્ટ્રીના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે, બરાબર. એ આપણો સિલેબસ છે. તો આપણે જોઈશું કે ગુજરાતના રિલેટેડ આપણને ઐતિહાસિક સ્થળો વિશે પણ પૂછાય છે, બરાબર. તો હવે આપણે એના વિશે ઘણા સ્થળો છે જે કઈ જગ્યા પર આવ્યું છે તે આપણને એક્ઝામમાં પૂછાતું હોય છે અવારનવાર, બરાબર. તો આપણે એમના વિશે થોડું સમજૂતી સાથે જોઈ લઈએ. અને જો વિદ્યાર્થી તમને ગમે તો તમે આનો સ્ક્રીનશોટ પર લઈને તૈયારી કરી શકો છો, કેમ કે આ મોસ્ટ ટાઈમ બી છે અને દર વખતે આમાંથી એક ને એક ક્વેશ્ચન તો આવતો જ હોય છે, બરાબર. તો હવે આપણે જોઈશું, બરાબર. તો રંગપુર ક્યાં આવ્યું છે આપણું? ચૂડા, સુરેન્દ્રનગર, બરાબર. રંગપુર ક્યાં આવ્યું છે? ચૂડા, સુરેન્દ્રનગરમાં. ત્યાર પછી ધોળાવીરા, બરાબર. ધોળાવીરા ક્યાં આવ્યું છે? આપણને એક્ઝામમાં આવે તે પૂછવામાં આવે છે કે ધોળાવીરા જેવું ઐતિહાસિક સ્થળ જે ક્યાં કઈ જગ્યા પર, તો આપણને 4 ઓપ્શન આપ્યો હોય છે, એમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે. તો ધોળાવીરા કઈ જગ્યાએ આવ્યું છે આપણું? ચૂડા, સુરેન્દ્રનગરમાં. ત્યાર પછી સુરકોટડા, બરાબર. સુરકોટડા ક્યાં આવ્યું છે? રાપર, કચ્છમાં. ક્યાં આવ્યું છે સુરકોટડા? રાપર, કચ્છમાં. ત્યાર પછી નવીનાળ ક્યાં આવી છે? કચ્છમાં, બરાબર. આપણને આવા જગ્યા પૂછે અને આપણે કઈ જગ્યા આવ્યું છે તે ઐતિહાસિક સ્થળો આપણે યાદ રાખવું પડશે, કેમ કે આપણા ઐતિહાસિક સ્થળોના નામો છે. પબુમઠ, બરાબર. પબુમઠ ક્યાં આવ્યું છે? કચ્છમાં આવ્યું છે. ત્યાર પછી લાખા બાવળ, બરાબર, તો અમરા, તો એ ક્યાં આવ્યું છે? જામનગરમાં. ત્યાર પછી કુંતાસી મોસ્ટલી ક્વેશ્ચન પૂછાતો હોય છે, જે ક્યાં આવ્યો છે? મોરબીમાં. એમ તો ઘણા બધા ક્વેશ્ચન આમાંથી આવતા જ હોય છે, આ મોસ્ટ ટાઈમ બી છે એટલે તમે કરી જ લેજો. આ કોટ, પેઢામલી કે લાગરાજ, બરાબર, આ 3 કઈ જગ્યાએ આવ્યું છે ઐતિહાસિક સ્થળ? મહેસાણામાં. ત્યાર પછી બાબરકોટ, તો બાબરકોટ ક્યાં આવ્યું છે? અમરેલીમાં, બરાબર. બાબરકોટ કઈ જગ્યાએ આવ્યો છે? અમરેલીમાં. ત્યાર પછી માલવણ, બરાબર. માલવણ કઈ જગ્યાએ આવ્યો છે આપણું? સુરતમાં આવ્યું છે. ત્યાર પછી મેઘમ, તો મેઘમ ક્યાં આવ્યો છે આપણો? ભરૂચમાં. કંજેતર, બરાબર, કંજેતર એ ક્યાં આવ્યું છે આપણું? ગીર સોમનાથમાં. ત્યાર પછી આવે છે લોથલ, બરાબર. લોથલ તો મોસ્ટલી બધાને ખબર જ હશે લોથલ વિશે, તો જે આપણો ઐતિહાસિક સ્થળ છે અને જે ક્યાં આવ્યું છે? અમદાવાદના ધોળકામાં. ત્યાર પછી આવે છે આપણું શિકારપુર, તો શિકારપુર ક્યાં આવ્યું છે આપણું? ધોળકા, અમદાવાદ. લોથલ અને શિકારપુર એ બંને ક્યાં આવ્યા છે? ધોળકા, અમદાવાદમાં, બરાબર. અમદાવાદમાં ધોળકા સ્થળ છે એ જગ્યાએ આવ્યું છે. ત્યાર પછી શિકારપુર, બરાબર. શિકારપુર ભચાઉમાં, કચ્છમાં, બરાબર. તમને ઓપ્શનમાં ગુજવા માટે શું કરે છે? અહીંયા કચ્છ આપ્યું, પરંતુ અહીંયા રાપર, ભચ કે જો સેમ આવ્યું, અહીંયા રાપર આપ્યું છે ને અહીંયા ભચાઉ આપ્યું છે, બરાબર. તો તમને ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ કરવા માટે એ લોકો શું કરી શકે છે? રાપર પણ મૂકી શકે અને બાજુમાં કચ્છ તો હશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે શિકારપુર ક્યાં આવ્યું છે? ભચાઉના કચ્છમાં. ત્યાર પછી દેસળપર, તો દેસળપર પર ક્યાં આવ્યું છે? નખત્રાણા, કચ્છના ક્યાં જગ્યા પર? નખત્રાણા. ત્યાર પછી કુરણ, તો કુરણ ક્યાં આવ્યું છે? કચ્છમાં. કચ્છના ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે, આપણે જોઈએ તે, તો આપણે હંમેશા જગ્યા યાદ રાખજો. સ્થળ કઈ જગ્યા પર છે? ખીરસરા, બરાબર, કચ્છમાં. ત્યાર પછી આટકોટ અને રોજડી, આટકોટ અને રોજડી ક્યાં આવ્યું છે આપણું? રાજકોટમાં. ત્યાર પછી પ્રભાસ પાટણ, તો પ્રભાસ પાટણ ક્યાં આવ્યું છે આપણું? ગીર સોમનાથમાં, બરાબર. ક્યાં આવ્યું છે આપણું? ગીર સોમનાથમાં. કંજેતર પણ ગીર સોમનાથમાં છે અને પ્રભાસ પાટણ પણ ગીર સોમનાથમાં છે. ત્યાર પછી પાદરી, બરાબર. પાદરી ક્યાં આવ્યું છે આપણું? તળાજાના ભાવનગરમાં. ત્યાર પછી ગોલોધોડો ક્યાં આવ્યો છે? બગસરાના અમરેલીમાં. ત્યાર પછી આવે છે આપણું વેજલકા, તો વેજલકા ક્યાં આવ્યું છે? બોટાદમાં, બરાબર. ક્યાં આવ્યું છે વેજલકા? બોટાદમાં. ભગતરાવ, બરાબર. ભગતરાવ ક્યાં આવ્યું છે આપણું? ભરૂચમાં, બરાબર. હવે લાસ્ટ આવે છે આપણું લોટેશ્વર, તો લોટેશ્વર ક્યાં આવ્યું છે? યાદ રાખજો, લોટેશ્વર ક્યાં આવ્યું છે આપણું? પાટણમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગુજરાતના આવા ઐતિહાસિક સ્થળો આપ્યા છે, બરાબર. તો હવે આ ઐતિહાસિક સ્થળોને આપણે શું યાદ કરવું પડશે, તો એના માટે આપણે તમે સ્ક્રીનશોટ લઈને પણ રાખી શકો છો, પરીક્ષામાં તમને કામ લાગી શકે છે. અને આ જે ઐતિહાસિક સ્થળો છે આમાંથી 1-2 માર્કનો ક્વેશ્ચન તો ફિક્સ જ હોય છે, જે અવારનવાર દરેક એક્ઝામમાં આવતું જ હોય છે, બરાબર. પણ હંમેશા યાદ રાખજો કે પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે એ લોકો શું કરશે? કચ્છ હશે બાજુમાં, ખાલી આગળની જે હશે તે ભચાઉ, રાપર, નખત્રાણા, બરાબર, એ જગ્યા તમને ખાલી ચેન્જ કરી દેશે. તો તમારે યાદ રાખવું પડશે કે સુરકોટડા છે તો કચ્છમાં છે, પરંતુ રાપરમાં છે. શિકારપુર કચ્છમાં તો છે પણ તો ભચાઉમાં છે, બરાબર. આવી રીતે તમારે યાદ રાખવું પડશે. અહીં આપણને ગુજરાતના ઐતિહાસિક ટોટલી સ્થળો આપી દીધા છે અને જે મોસ્ટ ટાઈમ બી છે ને દરેક ક્વેશ્ચન
આવશે ને આવે જ છે એક્ઝામમાં, બરાબર. તો તમારે વિદ્યાર્થી મિત્રો આની નોંધ લેવી. થઈ શકે તો તમે આને, જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ આ વિડીયોને શેર કરજો, બરાબર.